બનાવવામાં છે એકદમ સહેલી અને દરેક ચાટ સાથે વપરાતી આ ચટણીઓ એકવાર બનાવીને કરો મહિના સુધી સ્ટોર. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દરેક ચાટ રેસીપીનો સ્વાદ વધારતી અને તેને ટેસ્ટી બનાવતી એવી 3 અલગ રીતની ચાટ ચટણીની રેસીપી. એકદમ ઝડપથી અને લાંબા સમય સુધી સ્ટોર થતી આ ચાટ ચટણીમાં આપણે કોથમીર પુદીનાની ગ્રીન ચટણી, આંબલી ખજૂરની મીઠી ચટણી અને લસણની એકદમ તીખી ચટણી બનાવશું. તો ઇન્ગ્રીડિયન્ટ્સના પરફેક્ટ માપ અને બનાવવાની અને સ્ટોર કરવાની રીત સાથે ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા ચાટ, સેન્ડવિચ અને ફ્રેન્કીમાં વપરાતી અને તેનો સ્વાદ વધારે તેવી ગ્રીન કોથમીરની ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલી એકદમ ફ્રેશ અને લીલી કોથમીર લીધી છે. ગ્રીન ચટણીના એકદમ સરસ ઘાટા ગ્રીન કલર માટે કોથમીરના એકદમ ફ્રેશ અને લીલા પાન જ લેવા. સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અડધો ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા તીખા મરચા. તો હવે ફટાફટ આપણે એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી મિક્સર જારમાં બનાવી લઈએ. હવે મિક્સર જારમાં આદુ મરચા એડ કરી દેશું. તો આપણી ગ્રીન ચટણીને થીક બનાવવા માટે 2 ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું. સિંગદાણાની જગ્યાએ તમે દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ ત્રણેય વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીંયા આપણું આદુ, મરચા અને માંડવીના બીનું મિક્સર રેડી થઈ ગયું છે. તો હવે મિક્સર જારમાં કોથમીરના પાન એડ કરી દઈએ. અહીંયા મેં કોથમીરના પાનની સાથે થોડો દાળીનો ભાગ પણ રહેવા દીધો છે. તેનો સ્વાદ ચટણીમાં સારો આવે છે. તો આ રીતે ચટણી આપણે તૈયાર કરશું તો આપણા ચટણીમાં કાળો કલર નહીં આવે. તો છે ને એકદમ નવી રીત. તો હવે તેમાં સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. તો હવે આપણી ચટણીમાં 1 ચમચી ખાંડ એડ કરી દઈશું. ખાંડથી આપણી ચટણીના બધા જ ટેસ્ટને એકદમ સરસ બેલેન્સ થઈ જશે, જેથી તે જરૂર એડ કરવી. હવે 1 મોટી ચમચી એટલે કે 1 આખું લીંબુનો રસ એડ કરી દેશું. ચટણી બનાવતી વખતે લીંબુનો રસ એડ કરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે અને તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહે છે. જો તમારે ચટણીને વધારે સમય માટે સ્ટોર કરવી હોય તો તમે લીંબુના રસની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે ગ્રીન ચટણીને આપણે પીસતી વખતે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે. તો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી એકદમ સ્મૂથ પીસાઈ ગઈ છે અને તેનો જબરજસ્ત ગ્રીન કલરની સાથે તેનો સ્વાદ તો સુપર ટેસ્ટી છે. આ ચટણી તમારા ચાટનો સ્વાદ 100 ગણો વધારી દેશે. તો તૈયાર થયેલી ચટણીને અમે અહીંયા બાઉલમાં કાઢી લીધી છે. હવે આપણે આંબલી ખજૂરની મીઠી ચટણી બનાવી લઈએ. તો તેના માટે અમે અહીંયા 1 કપ જેટલી આંબલી લીધી છે અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ જેટલો ખજૂર લીધો છે. આ બંનેને ગ્રામમાં લખીએ તો 50 ગ્રામ જેવું લીધું છે અમે. હવે મીઠી ચટણી બનાવવા માટે કુકરમાં 3 ગ્લાસ પાણી એડ કરી ખજૂર આંબલીને પાણીમાં એડ કરી કુકર દ્વારા 5 વિસલ વગાડીને બાફી લીધા છે. તો તમે જોઈ શકો છો ખજૂર અને આંબલી એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એક રસ થઈ ગયા છે. તો હવે ખજૂર અને આંબલીના મિશ્રણને ચોખાની જાળી વડે ગાળી લેશું. તો તમે જોઈ શકો છો ખજૂર અને આંબલી ગળાઈ ગયા છે. તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક નાખી દેશું. 1/2 ચમચી ધાણા જીરા પાવડર, 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન ખાંડને એડ કરીશું અને હવે ઉપરથી ધાણા ભાજીને ગાર્નિશ કરીશું. તો મીઠી ચટણીમાં ધાણા ભાજી એડ કરવાથી તેનો સ્વાદ સારો લાગે છે. હવે મસાલાને ચટણી સાથે સારી રીતના મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ખજૂર અને આંબલીની મીઠી ચટણી રેડી થઈ ગઈ છે. તો જેને બનાવી એકદમ સિમ્પલ. તો આ ચટણીને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એકદમ ફટાફટ તૈયાર થયેલી આપણી મીઠી ચટણીને બાઉલમાં કાઢી લઈએ. છે ને બનાવી એકદમ સહેલી. હવે આપણે લસણની એકદમ સ્પાઇસી અને ચટાકેદાર ચટણી બનાવી લઈએ. તો તેના માટે અમે અહીંયા 15 થી 20 કળી લસણની લીધી છે. તો લસણને મિક્સર જારમાં એડ કરી દઈશું. તો તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નિમક નાખશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડરની જગ્યાએ તમે લાલ સૂકા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. તે લગભગ બધાના ઘરમાં હાજર નથી હોતા અને લાલ સૂકા મરચાંમાંથી પણ બી કાઢવાની પણ ઝંઝટ કરવી પડે છે.
જેથી અમે અહીંયા લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. તો હવે અડધો ગ્લાસ પાણીનો એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું. તો આપણી એકદમ સ્પાઇસી, ચટાકેદાર અને ચાટમાં યુઝ થતી લસણની ચટણી તૈયાર છે. બનાવવામાં એકદમ સહેલી અને દરેક ચાટમાં આ ચાટ ચટણીને તમે કોઈ પણ ગ્લાસની બોટલ કે પછી એરટાઇટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી કરી શકો છો ફ્રીઝરમાં સ્ટોર. તો આજ માટે આટલું જ. મળશું ફરી નવા રેસીપી વિડીયો સાથે. જો તમને અમારી આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી વિડીયોની પહેલી નોટિફિકેશન પહેલાં તમને આવે.